મારા વિહેતના મોગા મહેમાનો, ગહેર દરબાર, આજનો આ અવસર, આજનો આ ભોગ તમે નતું ધાર્યું, તમે નતું વિચાર્યું, એના કરતા હોય આજનો આ જગત. હું હૃદય ઓળખવા વાળી માતા છું, તેવી નાથા કરું બેઠા. આ ગણગણીએ મને વિહેતને ફૂલ આપ્યા અને 20 વર્ષે ફૂલ લીધા. આજની વિના જે હોય તે પણ આજ મારા વિહેતના બાધા બંધણીના દેવા ઉતાર્યા. અનમુખ રમશી લખોળની વિહેત આ મળી વિહેતની રાજુ પટેલ, કુમારચંદ સરબાર, આ દરબારનો દીકરો, રબારીની માતા, તેવી ના થાય મારા 22-24 થાય. તારા ફૂલના આંકડા મારા વિહેતના ચોપડા પડી ગયા. કશે મારી ગોળીની પરબડીની ગુનાઈ તો તારો થાક મારા દેવના ભગવાન લઈ જશે. મેં વિહેતે એક રતન આપ્યું છે, એના માટે મારે શું કરવું એ મારા ભગવાન જાણો. પણ અવતારમાં બાપડો બચારો થવા દઉં, દેહમાં કરશે. આ જગતના એવું છે કે કોઈ દરબારના ફૂલ છે અને હણદેવી હતે ફૂલ લીધા છે. આ દરબારના ઘેરથી એક રાશિયાની દીકરીના જાણો મોઢું ફરી ગયું. આ મોઢું મારા વિહેતના એક જ બેડ. તાળા દરબારનો મારી વિહેતની ઓળખાણ પડી. દવાખાને ફરીને થાક્યા. વિજય નો મનુભાઈ સ્વભાવ એલા દીકરીના માવતરે પોલીસ અધિકારી હતા. બહુ વરખા કર્યા. આ દવાખાનું, પેલું દવાખાનું, આ દવાખાનું, પેલું દવાખાનું, પણ બે આ મોઢું થયું. એટલે હું વિહેત એવું બોલી કે બે દીકરી મારા મઢમાં લઈ આવી. એ દાડા કરમશી લખમણની ભુવા પણ ભુવા જે મઢમાં બેસી રહ્યા છે. દીકરીનું મોઢું આમ ફરી ગયું છે. 40 દાડા સુધી દાંતણ કર્યું. દીકરીને બિહાડી એટલે મેં વિહેતે દોટ આવ્યું કે બોલ ડોક્ટરો થાકી જાય. લેવા મારી વિહેતના વેડે રહેશે. કેમાં જેવું જાગુ તારી વિહેતના મેળે રહેશ, પણ હવે જીવાડું તો તું મારું. એલા કરજતનો ભરોસો બારીક જમાનો છે. દુનિયાવી વાતોમાં મનશે નહીં. બુઆજીના મોઢા હોવું જોઈએ અને ડાબો હાથ બાબો કરી અને હું બોલ્યા કે દરબાર લે આ ચોકડું બેહી ગયું.
અલા મુરુ ફટ નથી એ આ દરબારની જગત માટે આરબારી છે પણ મારા દરબાર માટે આ ભગવાન સમાન છે માતા શું બોલો ગમે એટલા તિજોરીમાં રૂપિયા પડ્યા હોય, તિજોરીમાં ગમે એટલા દસ્તાવેજો પડી હોય, સાત બારો પડી હોય, અજબો ભરકો રૂપિયાના માલિક હોય, પણ ભણની પીડા હોય તો કોઈ દાડો હારી ઊંઘ આવતી નથી. પણ પીડા મટાડી એના માથે હાથ ફેરવી અને એના દુઃખ ન મારી એના ખોળામાં સુખ ન પૂછું. આળા જગત મારા વિહતના બોલે બંધાય છે હું દેતો જેવી માતા છું, આખી જગતને ખબર છે. એસિડ જેવી છું હું, હોલી ફૂટવા વાળી જ્યારે આવડે છે કોઈ દાડો નહીં કોઈના મારા ભગવાને કોઈના રોતા સોના રાખ્યા હશે, કોઈ રોતું આવ્યું હશે ને હાડી મોકલ્યા હશે, કોઈની દુઃખની વાત સાંભળી હશે, એના દુઃખ માટે થઈ મારા ભગવાને કદાચ મારા હું હાથ જોડ્યા હશે. દાડો વળગડો અને કદાચ એની માળાનો ડેકો પડતો હોય, માળાના ડેકામાં એવું બોલતા હોય કે મારું ભલું કરવું એ પહેલા મારા સેવકનું કરજે. એની માતા શું માં મને ગાડી આલજે, માં મને બંગલા આલજે, માં મને દીકરા આલજે, માં મને પાહેતા આલજે. અલ્યા બધું તારા માટે જે જગત તારા વણ વણ ફરી ગઈ છે મારા વિહેતના મોનાનો, એના માટે કોઈ દાડો એને હાથ નહીં જોડ્યો, એના ખભો ના. દુનિયા માટે જે જીવી રહ્યું છે, જગતનો ભલું કરવા માટે જે માળા કરી રહ્યું છે, ઓમ હવન કરી રહ્યું છે, મારા દેવના પાલકે જે ભૂડું ઘસી રહ્યું છે જગતના સુખ માટે, અને જે દાડે જગતના સુખ માટે જે બનવી એનું આયકું કાઢી અને જે દાડે ભગવાનના દવારીને જવાનો માર્ગ આવો અને જે દાડે વ્યક્તિનો ફંડ ના રહે, જેને દુનિયા માટે થઈને મજૂરી કરી છે એના આગળ ભગવાન લાગવામાં આવો અને એની જગત 24 કલાક વાળા કરતું હોય એમ થતું 24 કલાક 32 ઘડી આ વસ્તી આ દુખિયારા માટે થઈ 48 કલાક પલોઠી વાળી હોય એ 1000 વર્ષની તપસ્યાનું પ્રમાણ છે. મોટા મોટા દેહીઓ ગૌરવના મુસ્લિમો ગમે
ગોમતીના શેખો હું તમારા અલોડાના ગોબલ્યો છું ને મેરી હારાની માતા છું તમારા ગોબલ્યો પારખું હોય પારખી હતો જેનામાં ભગવાનના ઘરની પારખ શક્તિ હોય એ જ પારખી હતો રમેશ ટાઈગર જે દાડો તમે મારા દેવના ટોપા કરતા હતા ઉપર આગ નીચે ધરતી હતી એ દાડો તારી રાતમાં તારી વાત કરનાર મળ્યું હોય ત્યારે અમારીના ભવાના છેવટે ફરક દુનિયા છે હો કઈને વાત એને બોલવા વાળા આજે હું પણ બોલતા હોય રમેશ તમે ક્યાં જાઓ છો ત્યાં તમારો શોરૂમ તમારો બલ્લા તમારો સિમ્બોલવાળી ગાડીઓ જરા એડ્રેસ આપજો એમને કોઈ એડ્રેસ માંગતું બહુ મર્યાદાવાળી માતા છું કોઈ વ્યક્તિ આ મારા વિહતના દરબારમાં ઊભું રહે એટલે હું વિહત પહેલા એવું બોલું કે બધા મોબાઈલ બંધ કરી દેજો આ ત્રણ વ્યક્તિ આવ્યું છે ચાર સવાલ પૂછતા છે કાલે એની સમાજમાં ટીકા થશે હું કોઈની ટીકા કરાવવા બેઠી જે વાળો અને એની જે કરાવવા બેઠી છું મારા વિહતને મારા મેરડીને કોઈ દાડો એડવર્ટાઇઝ કરવાની જરૂર મારા ગામમાં આખી જગત ઓળખશે 1000 વાર દોરડેથી બાંધીને મોનવી હોય લાવવામાં આવો પણ હું વિહતીનું ટોપું ના કરું વિજય એ વળી કોઈ દાડો આવવાનો પણ મારા વિહતની ઓળખાણ ના હોય મારું નામ કોને પડ્યું હોય અને 500 ગોની વાતે કે હોળદ જેવું ગોમ સંગ કરમશી લખમણની વિહત જેવી માતા વે કોઈ દાડો એનું ગોમ નહીં જોયું મેં એનો નેહડો નહીં જોયો એ માતાની ધજા નહીં જોઈ પણ એ માતાનું નામ આપણે છે જોઈ વિહત માતા હોય મારું આટલું કામ કરે તો કોઈ ટોપું કરીશ એટલે એક ટોપું કરવું પડે હું એની ઓળખાણ આવવાવાળી માતા છું નાદવાર માર્યો ખમા તમને ધારે આગમની માતા છું કાલ હવાર દાડો વિશેષ નામ જેવો દાડો પવિત્ર દરબાર તારા નામના ભણા જમો યમીના વટકારનો શીશેડે ખમાના લેરા એ ખમાના ધાતા તારા ઉમરા ઉતરશે મુ વિહેદ પેડ મોધી તારા પ્રજા માટે રળવાનો ઉતરું તો એ ગણે ભગતની માતા નથી વગાડતી દરબાર પંચાલ ધોની 18 વરણ હું ગણે ભગતની માતા કદાચ તમારો મારા દેવ હમો આચર હોય કદાચ મારા વિહરના નામની લગ્ની હોય મારા નામથી ભૂસ્યા ધરાવતા હોય અને બહુમાં કોદાળો ભૂસ્યા રાખો તો કરમશીલ ભાઈ રાતાર ભર્યો
અમરાવત અંકિત ચિરાગ દમશી દિધઈ દર 14 રાતે રમેલ થઈ છે કરશે મારા વિહત મેંડીના ભગવાન હું તો જે દાડા ગાદી ઉપર બેઠી એ દાડાની બોલીશું મારા વિહતનો દાડો ઉઠશે દિવાળી રહે ભાઈ જગત માટે દુનિયા માટે જે હોય તે પણ મારા વિહત માટે હું જસની દુઃખી માતા છું જસ લેવા માટે મજૂરી કરું મારી શેરીમાં કોઈ દાડો ભેર નહીં પડે મારા વિહતના વાવેતર જોતો હશે કોઈની માની તાકાત નહીં તો વાઢવાની કદાચ અગ્નિના ઉભારા જેવી માતા છું જગતના ટોપા કરું છું દુનિયાના હું વિહત ટોપા કરું છું આ લોહારનો સમાજ આ હથવારાનો સમાજ આ હોલીનો સમાજ આ વણિયાનો સમાજ આ સમાજ આ ઠક્કરનો સમાજ કોઈ વરણ એવી નહીં પંચાળા મારા વિહતના વાડામાં નહીં કોઈ દરજી હોય કોઈ વાળંદ હોય કોઈ સમાજ એવી નહીં કે જે મારા વિહતના વાડામાં ના હોય હું 18 વર્ષની માતા છું અને જેને મારા વિહતના વાડામાં બમણ પગ મૂક્યો અને મને વિહતને ઓળખી મારા વેણને ઓળખ્યું જે મારો થઈ જાય મારો થઈને રહેતા આપણો ભાવસા એના આખી જગતમાં મારા પણ કદાચ વેદો કરશે મહેશભાઈ સભાના માનવીઓ ચારોલા દેહીઓ આખી ગુજરાત આખો ભારત દેશ મારા વિહતના દરબારમાં જે કોઈ પણ આશા કર્યું આવો એની આશા પૂરી ના કરો કરમસિંહ લક્ષ્મણ પરમણ વારી શું બજાડો પરમણ છોડો કરમસિંહ જગત રવિવારના દાડે હેડી ના આવો પૂનમના દાડે હેડી ના આવો એલા ભાયક્ષાજી હોય એને સિક્કો મળે અહીં લાઈન લાગા હવારમાં કે માતાજી હું હેડી ના મને 1 રૂપિયો મળ્યો કે 2 રૂપિયા મળ્યો એવી પરપોળવાળી માતા છે મારકોટ કરતો મારા વિહત પ્રાણ આવ્યો હોય એના દુઃખનો તો છેડો ના હોય મારા વિહતના કોઈ દાડો કોઈને એમના માર્ગે ચડાવવાનો વેપાર નહીં મારે એને ઠક્કર ખમો કહેવાનો એના માથે હાથ મેલીને ખમાતો અને મારો ભગવાન મારી પાણીની ગુરબડીની ગુરડીના ઉમર ઉતરો અને એના ઉમર અંધારું હોય તો અજવાળું થાય એ અજવાળું થાય એનો જશ મને વિહત ન મળે એટલે હું બહુ પડે રાજી હોઉં મારા દેવને તમારા પણ કશું જૂતું તમે મારા પણ માગી લો હું દેવ પોતાનો તમારા પણ માગી લો એ માતા નહીં એટલે રાજ્ય સભાના માનવીઓ બાવળાના ધ્યેયો રાતે ભૂલો પડે દાડો ઉગે એટલે એને ઘરનું મારા ગુજર રાતે ભૂલો પડ્યો હોય દાડો ઉગે એટલે એને ઘરનું મારા ગુજર પણ ધરા દાડે ભૂલો પડે એને રાતે મારા ખાતે ગુજર રાતે મારા કે ના ગુજર દાડે નહીં ગુજર રાતે તો ગુજર પણ વિપુલ રામજી દશરથ અંકિત મારા દેવ દરગાહમાં એક વાર ભૂલો પડેલો માણસ કોઈના ખંચેલી ફોન લેવું પછી ફેર ભૂલો પડે પાછો ફેર ખંચેલી ફોન લેવું પછી ફેર ભૂલો પડે એટલે ફેર ખંચેલી ફોન લેવું પાછો ફેર ભૂલો પડે એટલે ફેર ખંચેલી ફોન લેવું જેટલા દાડો આ વેપાર ચાલે આ વેપાર લાંબા દાડા ચાલે એક વાર મને ભૂલો પડે મારી દેવગતિમાં ભૂલો પડે પછી ભણમાં આવો
પછી તો ભાઈ હાચવવાની જવાબદારી એની જ થાય. હું ભેટ જો કોને લઈ લઉં, મારો લીધેલો કોઈ દાડો અફળ નહીં જાય, પણ હાચવણી તો તમારે જીત કરવી પડશે, કરવી પડશે, કરવી પડશે. ભાઈ વાળાના બોલ્યો આ ચપટી ઉપર મારો વિહેતનો દોઢ થાય. દુનિયા હું કહેતી હતી, દુનિયા હું કરતી હતી, એનાથી મને જીવનો કોઈ મતલબ નથી. દુનિયા દોટ કાઢતી હતી રામજી, દુનિયા દોટ કાઢતી હતી અને તમે ભૂલા પડેલા હતા. તમે ભૂલા પડેલા હતા, દુનિયા દોટ કાઢતી હતી. વળી મારા વિહતના વાડા આયા એટલે જે દુનિયા દોટ કાઢતી હતી એની એ દુનિયા દોટમાં ઓગળી ગાલે એવું કરીને એની એ દુનિયા દોટમાં ઓગળી ગાલે કામ કરીને આવીશું. અરે જે જે મેળવું વિહે તારા મઢ વચ્ચે બોલીશું, તારા કરજકમાં કરમશી લક્ષ્મણની માતા અજમલ અજમલનો માર્ગ પડી ગયો. એ મારું વિહેત કોઈ કરતા નતું, મારું વિહેતનું એક રતન હતું જે ભગવાનના તારા લીલા લેખા જોખા પૂરા થયા, ભગવાનના માર્ગ પડ્યો. એટલે રામજી, દશરથ, વિપુલ, અજમલ રાજા જતા રહ્યા, હું કરમશી લક્ષ્મણની વિહેત રહી જતી. આમાં બધું છે. અજમલ રાજા જતા રહ્યા, હું કરમશી લક્ષ્મણની મેં વિહેતે જોઈ ગોમતરું કર્યું નહીં. તમે ગોમતરું કરેલું હતું, ભૂલા પડેલા હતા. દાડા જે ભણમાં આવ્યા, તમે ભણમાં આવ્યા એટલે મેં બે હાથ બાબા કરી તમને બથમાં લીધા. મેં વિહેતે તમારા પર કજિયો મોઢ્યો નથી. મેં વિહેતે તમને આયા એમાં સીધા બથમાં લીધા. ચામ લીધા જબ કે 40 વર્ષના અજમલ રાજાના ટોપા મારો વિહેતના ફળ નતા જવા દેવાની, એટલે મેં વિહેતે અમારા ટોપા હાથ કર્યા છે. જો તમને બથમાં રહેતા આવડો અને મારા સાહેબ દાડો બહુમો હોશિયાર આવતો કરમશી
17 ના મનો 19 ના મનો દેહમાં દેહોણાનો 12ની માતા એક દાણાનો સમૂહ આવશે આગો હક્કો ચાહશે વિપુલ દેહમાં જો દેહોણાનો 12ની વિહેતસો તારા કરજકમાં કરમશી લખમણની માતા મારા વેદ પણ બધા વેદ છે મારા મેરડી પણ બધા વેદ છે 18 20 થાય 17 ના મને 19 ના મને 18 ના ધોબડી છે કરમશી લખમણની માતા અને બરોબર મારો વિહેતનો મારો મેરડીનો સમૂહ બન્યો છે હું તારા મોડાના મઠ વચ્ચે ધૂળો બેઠી જેવી હું ભેદ ઉતરી એવી હારો હારે શિકોતરને ઉતારી જગતને ભાળી દુનિયાનો દેખાણો દોસ્ત તમને જે દાડો દેખાય દુનિયાનો દેખાણો પણ તમારી બહાર જે દાડે અફવાઓ દેખાવાની હાલ મારા ભેદની રજા હું જોઈ મારી શિકોતરના પૈવટમાં ઉતરો દોષ એક સેકન્ડ વાર હુણા ગયો કરમશી લખમણ ધરમસિંહ બાપાની માતાએ દેરા હરુસંગ આપણે જવાનું છે વારું કરતા વાત કરે ન હમણો દેહમાં દેહવાના હરા હવાર ઉધી બેહી રહેવું પણ બેહી રહેવાનું છે આમાં પણ મત કરોડીએ મારી ગુડારી આવો એના બે કથન હોબરી આમાં એના કથન મારા શેડાના કોઠા વારીને બાવણા વર્તું બોલવાનું છે બરોબર જીવન પારની કરમશી ભોળની માતા મટી જે વણીએ કર્મમાં માંડ્યો છે બન્યો છે એવો વેદ રાખો કોઈને અબજસ આવવાની જરૂર નથી કર્મનો માંડ્યું તો એ બન્યું કોઈને હમે વાગણી કરવાની જરૂર નહીં કોઈને અબજસ આવવાની જરૂર નહીં હું ગળે ભગતની વિહેદ માતા છું મારા વિહેદના ચોપડા હરેકના હિસાબ છે સમય સમયે દરેક દાણો ઉપર લે કે કોનું ફરો એક એક કોનું
અરે હવારમાં ગીતા વાંચતો એટલે એક કોણું વાંચે, બીજા તળમાં બીજું વાંચે. એમ કોણા ભરતા રહે, આવના નંબર આવતા રહે. અને ખમા ગયા વાળા ખમા કહીશ, હિસાબ લેવા વાળા જોડે હિસાબ ના લો તે લાગતા રમાર્યો. સમય વાળો પોદાળો કશું બનતું નહીં. આવડાનો ડયો કપાળ પર હાથ મૂકીને કે ભાઈ છે જો અમારા નસીબના દોષ બાયકમાં લગ્ન બન્યું, પણ હવે તમે તમારો દીવો સંભાળી લો. અને મારા વિહેતના અને તમારા દીવાના જો કોઈ લેખાજોખા પડ્યા હશે ભગવાનના ઘરના, અને એ લેખાજોખામાં કદાચ સારા એડાણો ના મૂકું તો દેહમાં ઘણે પ્રગતિ ભાઈ હમારીઓ આ 18 નાથ પરોડીએ 4 વાગ્યાની વાટ જોઈ પહેરી હોય કે પરોડીયાની વિરા થાય 4 વાગ્યા અને મારી વિહેતના મુખેથી ખમા હોવડી ખમા લઈ ઘેર જે હોઈ જઈએ બીજું બધું કરમશી લક્ષ્મણની માતા કરશે. જો આટલા ભાવથી કદાચ મારા વિહેતના ચોઘડિયા હાચવી રહ્યા હોય, મારા વિહેતની વિરા હાચવી રહ્યા હોય, પરંપરા તમારી વિરાના હાચવું કરમશી કે હો મારા વિહેત બેટીના ભગવાન મારા 1000 આવ ધરતી મારા 1050 જે વચન મળવો એ પેણ સપડી અખો બાદર મારા વિહેતના નામનું વિજય અખો બાદર મારા વિહેતના નામનું સોદા મારા વિહેતના નામના દ્વાર મારા વિહેતના નામના આખી જગત મને વિહેતના ઓળખા છે. હું બહુ ચૌધરી માતા છું. મને વિહેતના ચટકોળો એટલે જો સુધી ફોનમાં ના લાવું તો સુધી હું જપું નહીં. હું એવી ચટવાળી માતા છું અને જીવન બોલ જો મોતિયા તરગાળો જેવો મારા દેવના મઢમાં આવીને એક બોલ પાડત, મારા મઢમાં આવીને એક બોલ પાડત, એ બોલ પર મિથ્યા ના થાય એ માટે થઈ જો ભગવાન જોડે કજિયો કરતો, ભગવાન જોડે કજિયો કરતી લેખમાં મેખ મારતી કૃષ્ણ કોઈ દાડો દીકરા હોય નહીં, પણ બોલ એ બોલની કિંમત જો ભગવાનના લેખો મેખ મારતી કૃષ્ણ દીકરા ના હોય
આખી નવખંડ ધરતીમાં કોઈ દેવી શક્તિથી ન બને એવું બનાવવા માટે માનવ બૃહદ કેટલી મજૂરી પડી હશે. જગમાં મોટી ખમામાં કેટલી મજૂરી પડી હશે. તો આની આ જગત કોઈ ચાર રસ્તે, કોઈ ફાર્મમાં, કોઈ ચોકડીએ, કોઈ પાનના ગલ્લે, કોઈ કેફે ઉપર, કોઈ ઘરમાં, કોઈ રહોડામાં મારા માટે બોલ પાડો. જો એ બોલના વરતિયામાં ભગવાન હોની પડતી હો તો તમારા કાળા માથાના મોજીઓનો સ્વાગત છે. કાળા માથાના મોજીઓનું તો પાછું કેવું થાય. દેવનો દીવો હોય, દીવા બે હાથ જોડાય એટલે દેવનો હાથ કરી આશીર્વાદ. દેવના દીવામાં ઓગળી એટલે મળી જવાય. દેવનો દોષ ના કહેવાય. લખમણની અડકાઈ માતા દહીં જમાવો બધો હરેક આશા કર્યું કે આવ્યું મારો બોધ હતો રોજ દાડો ઉપર માતા હું મારા વિહેદો હું હાથ જોડો છું કે આ વગસ ઘટતું રાખી આપણો આશા કર્યું આવ્યું કુવાનો આપણો સ્વભાવ હોય એને સડકો કરે એને ઘરના ચિરાગ વધારે ચિરાગ અંકિત વધારે પણ ભાઈ અકરસ મારી એના કોઈ દાડો કોઈને કઠિન કહેવું નહીં હતું પણ આ બધી અકરાશ બીજે મારી વિહતની છે. જો જગત ઓળખાતો આ રાજમંદિરના એવા હજાર દાખલા છે ઘઉંનો સડકો પડ્યો જ છે. ભાઈ મારો સડકો બધાનો કોઈ વ્યક્તિના માટે ના હોય, મારો વિહેતનો સડકો એના કર્મ માટે હોય. હું વિહેત કરવાનો નારીશ નહીં હોય કે કોઈનું સડકો પણ સડકો એનું ભલું થવાનું હોય, એટલો સડકો થતો હોય, એના કર્મનો સડકો હોય, વ્યક્તિ
નથી ભાઈ સુરાજી જે દુર્તીવા હું વિહદીનો સણકો કરું ભલા ભાઈનો હુકમ મટાડવા ભાઈ એની કોઈ પર્સનલ દુશ્મની હોતી સોરી બોલો સાથી આવી જાય ભાઈ તમારા ડગલા મારા વિહદના ચોપડા લડી સાથે લીબડી જે હે સુરેન્દ્રનગર સાત લે મારું ભાઈ તમારા ડગલા મારા વિહદના ચોપડા લખાઈ ગયા અને ડગલે ડગલે તમારું કરું છે મેળમાં 10 કલર દાખો તો મેં વિહદનો મારો વિહદનો સદાખો અને દાખો પરંપરાથી મેં વિહદે હાચુલો તો હાલત બોલી કે જે હેડીન આવે એમાં શીખવો આવે છે જે હેડીન આવે ને શીખવો આવે છું આ પરંપરા જે દાડાથી સુરત ભુવાએ મારી ગાદી ઉપર પલોટી મારી એ દાડાની એક ઘારી ચાલુ છું તો મોડા હેડીન આવે એટલે શીખવો આવું અને જો તો છે હેડીન આવે છે એની મને વિહતને ખબર છે મને વિહતને ખબર છે એની હેતાની અને જો મને વિહતને ખબર છે મારા અમુક જે ડગલા મળ્યા તો તારે કોઈ કહેવાનું કહેતું નહીં વિહતને કોઈ કહેવાનું હવે તારા માટેના ડગલા જેવા રંગ લાવે છે કયો કરું મૃદ કુશલા દર્શી અગો દિલા શે કો મરી નાતો મરી શ ભાયો જો બડે થરાદના વણિયો લીમડી કામના હોનિયો સુભાના ભાવસારો પરવાડીલા દીકરો ગરીબની મતો સુલ્યા એ બળદેવ ભો વિશ્વાવાળો દેવ સુરબા હિસાબ હોય કોઈના 100 રૂપિયાનો હિસાબ રૂપિયો આલો તો હિસાબ નથી કરોડ જમાલો તો હિસાબ નથી એ આયા એના ચોપડા રાખતી નથી બોલો અજબો ખરબો આલો તો મારો ચોપડો હિસાબ ના હોય ગણપતના આટલું વાલ્યું છે ચોપડો એક રાખું કોના જેટલું વાલવું છે આલ્યા પછી રોજ હિસાબ કરવો પરમશીલ હિસાબ જમ નહીં કરવો જેમ કે મારો વિહેત આલ્યા છે એના પાણથી લેવું નહીં હું આલવા વાળી છું તમે લેવા વાળા છો અને હાલવા વાળી થઈને જો હિસાબ કરવા બેહું તો પરમશીલ તમારો આલ્યાનો હિસાબ રાખીશ મારો આલ્યાનો કોઈ દાડો ઉતરવો મારો વિહેતનો હિસાબ નહીં રાખવાનો આ ગરદડીએ મને વિહેતનો ફૂલ આલ્યા છે
કાળ દાડો છે એક ઠક્કરનો છોકરો મને હવન આવશે, એક ધજા આવશે, કોઈ મને વિહતનો ગુલાબનો ફૂલ આવશે, કોઈ મને વિહત કુકડી નારિયેળ આવશે, કોઈ મને નારિયેળ આવશે. એનો હિસાબ બીજે રાખીશ. હું વિહતને અજબો રૂપિયાનું, ખરબો રૂપિયાનું, દીકરાનું એના દુઃખ મટાડું, એનો હિસાબ મારા વિહતના ચોપડાનો હોય. એ હિસાબ તમારો રાખવાનો. અને તમારા હું કુટલ છે એનો હિસાબ ના રાખો. બોલો ભાઈ, તમે બોલો બધા. એટલે બોલું છું, કોઈને રૂપિયાનો હિસાબ હોય, કોઈના 100 રૂપિયાનો હિસાબ હોય, મારા ભેદના આલ્યાનો હિસાબ ડગલો મોડ્યું પણ ખબર પડી, ડગલું મોડ્યું મેં ભેદ લખવી પાતરી, જગતને ખબર પડી કે ના પડી, તારો ડગલું મોઢ્યાની મન ખબર પડી. એ ડગલું મોઢ્યાની ખબર પડી હશે તો એ ઓળણ ડગલું મોઢ્યું જગતને ખબર પડશે. આજના બાબા ગરીબને નમાડવાનો રસ નહીં, અમીરની આબરૂ લેવી રસ નહીં. ગરીબના નમાડવાનો રસ નહીં, અમીરની આબરૂ લેવી એ મારા વિહેતનો રસ નહીં. દુનિયામાં સૌથી મોટામાં મોટું સોફું હોય તે આબરૂ છે. ગરીબને નમાડી કોઈ મારા વિહેતનો કોઈ ગુમાવવા નહીં. કરોડપતિ અજબોપતિ હોય એના નમાડીને કોઈ મારા એની આબરૂ નહીં લેવી, કોઈની આબરૂ લઈને મારો રસ ન હોય. આબરૂ ઢોકી જશ લેવાની રસ કરો, કોઈના પણ આબરૂ ઢોકી અને જશ લેવાનો રસ. બરું મેદની હોય 1000 દાખલા એવા છે મારા વિહેતના. હું બોલવા બેહું એટલે આખી જગતને માથું પડવું પડે, પણ હું વિહેત હમાનો હમું જોઈ અને એની વાત ઉદાડો મળતી નહીં. જમ નહીં મળતી. જેમ કે હર કોઈ વ્યક્તિ હોય, ગરીબ હોય, ટુંગર હોય, તાલેવાન હોય, હાવ આપણું ગરીબ હોય, જે શાળા લાયક હાજર થતું હોય, એની આબરૂ એટલા તો લેવા અજબો સરબો કરતી હોય, એની આબરૂ એટલા બધાડો કોઈના વિસ્તર ખેંચતી નથી. આ કરજબનો દોરો છે, બારીક જેવાનો છે. બે વિહેતે જે કર્યું છે જગતને કહેવાની જરૂર નથી. જેના માટે કર્યું છે એ જોડો, એનો હૃદય જોડો, વિહત જોડો. દરેકના માટે કોકના માટે ભક્તનું કોઈ કર્યું છે તાળ જ મને વળગી રહ્યું, કોઈ શોખનું વળગી રહ્યું એ કોકના માટે કોઈ કર્યું છે. જેના માટે હું કંઈ કરું એનું કામ થાય એટલે ખબર પડે તો વિહતની નજરમાં છે. અને જેનામાં બુદ્ધિ હોય, જે ભણમાં હોય
અને એને એવી ખબર પડે કે વિહતની નજરમાં અમે છીએ અને પછી એ નજર ચૂકે તો એ ભાનમાં નહીં બેભાન કહેવાય એવું કરશે કોઈ દાડો ભાનવાળો માણસ દેવની નજર ના ચૂકે એને એક પુરાવો મળે કે આપણે વિહતની નજરમાં છીએ એ વાત પાકી અને પછી એ નજર ચૂકે તો એના જેવો મૂર્ખ આખી દુનિયામાં કોઈ નથી એવું ગણે ભાઈ રાજુભાઈ સભાવાળો 1000 માણસ મારી વિનંતીમાં એવું છે કે જે મારી વિહતની ભૂલમાં આવે અને ભૂલમાં આવ્યા પછી ફસાય એટલે ઘેર જે રાજી ભૂલમાં આવે એટલે ચીપટમાં લો કંટ્રોલમાં રાખવા પડે ને આ તો ભાઈ કશું બહાર જતા રહે એટલે ભૂલમાં આવે એટલે હું ચીપટમાં લો ગણપત માસ્તર ચીપટમાં લો એટલે ખબર પડે કે હું ભૂલમાં આવ્યો પછી હું વિહેત ભાઈ તું ભૂલમાં છું લે એવું થઈ જાય એટલે ઘેર જઈને પછી હરખાય ડાયો માણસ હરખાય ચમ હરખાય એનો વખો પડે એનો ગમ નહીં પણ હું વિહતની નજરમાં છું એની ખુશી છે હું નજરમાં હતો તો એને પકડે મને હું નજરમાં જ ના હોતી તો મારી ભૂલે પકડ જ નહીં મારા 1000 વર્ષ પાપા કરો તો મારું ભૂલું થાત નહીં એને મારી ભૂલ પકડી છે એટલે 1000% મુઈના દુર્બીનમાં છું દોષ મુઈના દુર્બીનમાં છું તો હવે જગ મારા આખી દુનિયા મારા અવતારનો મારો વાળ પાવો કરનારું દુનિયા મળ્યું નથી એવું એના પેટમાં બંધાઈ જાય કે હવે મારો વાળ પાવો કરવા વાળું તો આખી દુનિયામાં નહીં હું વિહતના દુર્બીનમાં છું અને મારા દુર્બીનમાં છે એટલે એને કોઈ વાળ પાવો કરશે નહીં એવી જ ભાન મળી જાય અને જે બે ભાન હોય એને તો હથેળીમાં દ્વારકા બતાવો તો એને હુકમાં જાય હથેળીમાં દ્વારકા બતાવો તો એને હુકમાં જાય એ કોદાળો ભરમાં આવતો નહીં એવા બે ભાન માટે કોદાળો વિહત મજૂરી કરતી નહીં બે ભાન માટે કોદાળો મજૂરી કરતી નહીં હથેળીમાં ભગવાન બતાવીએ કે જો આ ભગવાન છે છતાંય હુકમાં જતું હોય તો એના માટે મજૂરી કરાતી નહીં જગ દુખિયાને તો લાઈન જ ફેમિલી એટલી છે એના માટે તો મહેનત કરીએ ને પેલા પછી ભણ જ નહીં એના માટે મહેનત કરી શું કરવાનું મિસ્ત્રી એટલે એના માટે જ ફોન કરું મહેનત કરું છું એના ભાન છે દેવની ભાન છે એના ભક્તની ભાન છે મારા સમયની ભાન છે મારી વીરાની ભાન છે એના માટે જ હું મજૂરી કરું છું જે બેભાન છે એના માટે હું મજૂરી કરતી નથી જેમ કે મારી દેવની મજૂરી અફળ જતી રહી જવામાં બે મને વિરતના પાલો હતો ભગવાન બતાયા તો એ ભનમાં ના આયા એમાં મારો દેવનો દોષ નથી
કોક માર્ગમાં દૂધ પીને આવ્યું હોય એટલે હું વિહેતી તો માર્ગમાં દૂધ પીને આવ્યો છું એ શોભ. કોઈ માર્ગમાં દારૂ પીને આવ્યો હોય હું ભરી શકાવા છે નહીં તો તું માર્ગમાં દારૂ પીને આવ્યો છું એ મને ના શોભત ઈને ના શોભત. એને કહેવાય હોળ કરવાની માતા સત્સંગ કરવાનો હું. માર્ગમાં ચાહે બ્રેક કરીને દૂધ પીધું હોય અને સભા વચ્ચે કે ગયે ભરોડા તું માર્ગમાં દૂધ પીને આવે છે કે મને શોભ ઈને શોભ. બરી બડી વ્યક્તિમાં માર્ગમાં ચોક દારૂ પીને આવ્યો હોય અને ભરી સભા વચ્ચે હું જેમ તો ગઈ તું માર્ગમાં દારૂ પીને આવ્યો છું ઈને ના શોભ મને વિધેય ના શોભ. હેલો દૂધ પીને આવ્યો હોય એને દાખલો બેહાડ આપ્યો ફલાણા જગ્યાએ ઉભો રહ્યો માર્ગમાં ઉભો રહ્યો અમૂલી કોથળી દીધી સીધી કોથળી અડાડી દૂધની પેલો રાજી થાય આ મારો વિહતનો સ્વાભાવિક. 30 રૂપિયાની દેશી કોથળી લઈને તું અડાડીને આવ્યો છે એવું એ ના સોબર કોઈ ના જમા એટલે ભૂવા પડી તો આખી જગત કરે છે. ભૂવા પડી દરેકના ઘેર દેવ છે, દરેકના દેવો ભગવાન છે, દરેકના ઘેર દેવ છે, દરેકના દેવો ભગવાન છે, દરેકની રેણી કેણીના ભગવાન છે, દરેકના ઘેર ચલી છે. જે જેનો હાલો કરતા હોય, જે જેનો ભગવાનનું નામ જપતા હોય, કોઈ સંત મંત, કોઈ સાધુ, કોઈ ભુવાજી, કોઈ જગ્યા લઈને બેઠું હોય, કોઈ ધર્મ લઈને બેઠું હોય, એ કોકનું ભલું કરવા માટે જે માળા કરતા હોય એમાં ભગવાન રાજી જ હોય. પણ કોઈ દેવી શક્તિનો સહારો તમને મળી જાય તો મર્યાદાનો પડદો રાખવો એ જરૂરી છે. એવું કરપ્શન લખવાનું જમાભાઈ ભગવાન લાજ રાખો તો રે થાય એવું જ નહીં. એ આખી દુનિયા જાણો છે કોઈ થાય એવું નહીં. ઝાડ હોય ઝાડ એના મૂળિયા પાતાળમાં હોય પછી મૂળિયા હોય તો એના ઝાડને કાપી નાખો પછી ઝાડ હુકાવવા માટે પછી તમને નવો હોવા તો ઝાડ કાપી નાખશે. આપણે મૂળિયા જુદા થઈ ગયા ધરતીથી એટેલીમાં હતા સારું હતું ઝાડ જીવતું હતું. હવે એક કામ કરો 5 જણા ઉભા દો ઝાડને બીજે ચોંટાડી દો એટલે મૂળિયા કપાઈ ગયા. કાચ મોતી અને મન મોતીને કાચ એક ઉપર તૂટ્યા પછી એને હોધો તો એનો હોધો જાય પણ ભાઈ કોઈ માનવ હૃદય છે કે
ધણી ધણીના ઘેર મૂક્યો છે. મારી વિહતની બાધા પડી એટલે મોટો ભાઈ આવીને બાધા શીખ્યું. નાના ભાઈનું ગુજરાતનું દરદ મારા ભગવાન નહીં છે. વેગાજી એટલે નાના ભાઈની મારા બે પાસે બાધા નથી શીખ્યું. છૂટી ગયા પછી મોકો બેઠાણો દેરા છૂટી ગયા. લખો વેટાણો એટલે રબારી લઈને આવ્યા કે આમાં બાધા તો મારા ભુવજના ઉપર આકડા છે કે તું કોઈ રમવાનું ભૂલો છો તો મજા આવી તો બધી કકડાવે મેં મેં દીધું મારો બાધા આવી તમે તમારા કેસ કરો. બીજા બે કોમના રબારી લઈને પેલા એટલે રબારીના હું જોઈ મારા ભગવાનનું આચાર્યથી આશીર્વ છે તમે જે પરમપુર રબારી આવી કરો છો ભગવાન નામ રાખશે. પણ મારા વસત છે મારા ભૂલ છે કમાનમાંથી તીર છૂટી ગઈ છે હાથમાંથી ભૂલ પડી ગઈ છે ઢોળાઈ ગઈ છે હાથમાંથી ધૂળું હેઠું પડી ગયું ધૂળું ફૂટી ગયું. હવે એ પાછું ભેગું કરવાનું છે એટલે મારા માટે મજૂરી છે. મારો દેવ નહીં મારા માટે મજૂરી છે પણ મજૂરી કરું મારો ધર્મ તો હું ના વેચું. હું મારો ધર્મ તો ના વેચું હું મારો ધર્મ તો કરું મજૂરી. મારી વિહતની પહોંચની કરમ થાય ભાઈ ઢોળાઈ ગયું છે તૂટી ગયું છે ભીરાઈ ગયું છે પણ હું વિહત નથી. છેલ્લી ઘડી ઉડતી મજૂરી કરું. મારો દેવનો ધર્મ છે મારો ધર્મ તો હું ના વેચું ને. એ દીકરાનો આ મળું છે મળાનો પ્રાણ પૂરતી હોય પહોંચની કરમ થાય એની પ્રજા હું જોતી હોય એને જે કર્યું તે પણ વિહત મળામાં પ્રાણ પૂરતી હોય. ઘણી ઘણીના કેમ છે હમણાં મારી સભા છે એક દાડો એને મારી સભા પલોટી મારેલી છે એ પલોટી હું ઘણી ઘણીના કેમ છે એક દાડો એને મારા પટમાં પલોટી મારી છે અને એની પલોટી હું જોતી હું તો મારી પાંચમી સભા ચલી ગઈ. ફરતો ફરતો મારો ભગવાન આવતો હોય આ ચટણી ઉપાડું મારી પાંચમી કરમ થાય. ભણામાં જીવ પૂર્વ જે વાત છે ભણામાં જીવ પૂર્વ જે વાત છે ચલી કરતી એક વાર મારો ભગવાન આવતો હોય ફરતો ફરતો એમને જે કરેલી એવું વિહારી જતો એવું એમના જેવી ના થતી અને મારો ભગવાન રાખતો
માથે લેવાનું આવતું નહીં. આ લાગણીથી કગરાય. હોય મારો કગર છે, જો અમય કગર છે, આ સભાઈ કગર છે, આ દુનિયા કગર છે. લાગણીથી કગરવામાં કોઈને માથે લેવાનું આવતું નહીં. એને મારા વિહતને કોઈના માથે પડવાનું આવતું નહીં. પણ આજે એ પ્રજા હું તમારો ભગવાન આ પાછળી કરવા માંગો હું વિહતમાં જે કોઈ લોકો એને જે કર્યું તે હું મારો ધર્મ લાવીશ. જવા છે ધણી બંધાઈ જો આ તો એકે બંધાય જ નહીં. આ બંધાઈને હું પાસે આખી ફેમિલીનું વખત બંધાવાય એવું નહીં. મારાથી કોઈના લખવું લેવાય એવું નહીં. જેમ કે એક વાર ને 1000 વાર દેવને છેતરી ગયેલા છે. જેમ કે બગાડ કરવા પાછી નહીં. આ માનવ ધર્મ છે. તમે એને ઓળખતા નહીં તો તમે કગરો છો. તમે કોણ કોના માટે વાત ચાલેલી છે એ ખબર નહીં તોય તમે કગરો છો. આ દેવનો ધર્મ છે ભલું કરવાનું. અને જેના ઘેર વખવો હશે જો વખવો ભગવાન ઘટાડે એના માટે ખાલી ફરી વાત ચાલે છે એ લોકો નહીં. એ દા કલમજી પણ હજુ મારો ભગવાન લાજ રાખે. 5 કદમ થાય. કશું સજ નહીં માની લો. આ મહત્વની આટલી વસ્તુ પહેરી છે. હું વિનંત ભલું કરવા મજૂરી કરું છું. ગરધણી એવો આવે ભગવાનનું મારું ભેગું નહીં થાય.
જીવાળવા વારી શું મારવા વાળી નથી પણ મારા હવનનો પુષ્પો મારા દેવનો દોષ નથી વિક્રમ ગોઘોળ માતના દ્વાર્યો આજુ પટેલ રમેશ વાળિયા ભૈષ ભાના માનવ્યો તમારી મેણબંધી માતા કોઈ દાડો ધમસી ભાઈ રોમ વેચ્યા નથી રોમ વેચી કોઈ દાડો વાત મોડી નથી પણ મળવું પડ્યું છે મળામો પરોણ કરવા માટે આ વસ્તી નગરી છે ધમસીની ઉડારી માતા ભગવાન મને બોલવા દે એના માટે હું એ વિહેત બહુ મજૂરી કરી પણ રામ મને બોલવાની રજા હતો રામ બોલવાની રજા ઘડીની હાજરી નહીં આ તો મારા વિહેતના 32 માંથી બોલ નીકળીને તોરણા થાય ભાઈ ભગવાનના ઘેર મજૂરી ઘણી કરી રામ મને બોલવા દે પણ ભગવાન મને બોલવાની રજા આપતો નહીં ભગવાનની મરજી પર હું બોલું એ માતા નહીં એટલે રબારીઓ રબારી સમાજને કહેવત છે કે હવે વગર કરશું પગ કરશું એવું માતા નહીં મારું બધું ચૂકું છે એટલે સંશય કરી સભાઓ અલોડાના ભોગલેઓ કોટકના ભરજો તેગમના દેહીઓ બના રણાહરના મકોણો આખી ડાંગના આપના મજા મારવાડી સમાજના મજા દરબાર સમાજના મજા વાણંદ સમાજના મજા જે કોઈ હકવારા સમાજના મજા ઠક્કર સમાજના મજા વાણી સમાજના મજા જે 18 નામ મારા વિહેતના આજ મધપરોડીએ જે મારો વિહેતને વેટેલું છે મારી ગુરુ દીકરી વાસણી આવનાર મારું દેવનું ખૂબ મહેમાન મારા વિહેતના ભગવાન કર્યો ખૂબ મજા રાકેશ કૃષ્ણ જીટીએસ ઓફિસર તમારું મન પહોંચે એટલે હું પહોંચું એવી માતા છું તમે મારા દીવાનો હાચો જોર કરો મલગામડાના
શીખો અને જેમ માળામાં મોતી કરો એમ તમારો હૃદય મારા દેવના દીવો પરોવી જાય. તમારો મન મારા દીવામાં પરોવાઈ જાય બક્ષી. પછી તમારું કોઈ રાટ કરવાની રહેતી નહીં, તમારા મને વિહેતને પ્રભુ ભણાવવાનું રહેતું નહીં, તમારું મન પહોંચે એટલે ન પહોંચે હે અઢારે રાતનો મજા, અઢારે આનંદનો મજા. એટલું શું કહે ચાલો ભાઈ હું વિહેત કોઈ કરશે ભગવાન લાજ રાખશે. જાઓ મજા. વિજયભાઈ સભાઓ તમારું શું રમી રહ્યું છે હું જાણું છું, મારે શું કહેવું છે તમે જાણો છો. પણ આ છત્રીઓ પડો કાયમથી જે તમને વેણ આપો છો એ વેણ થાય છે. જે કાયમથી હું તમને વેણ આપું છું એ વેણ થાય તો હું વિહેત કહું કરું. પેલી દૂધવાળી દારૂવાળી વાત છે મનોભાઈ, મર્યાદા સાહેબ બહુ મોટી વાત છે. ચૌધરી તમારી માતા વિજયભાઈ કાયમથી જે વેણ આપું છું એટલી વેણ થાય એવું બોલીશું. કરમશીલ અપોળની માતા શું નોકરી ન થાય એકવી ન થાય 18 સ્થળ બનાવો 18 રાત વચ્ચે હું કરમશીલ અપોળની વિહેત માતા જેનો હું હાથ જાળું એનો મિલતી જેનો હું હાથ જાળું આ નદીના 1000 દાખલા છે. હું હાથ પકડો મિલતી ન સૂચવે મારા હાથ મૂકવો પડે, એનો હાથ ન સૂચવે મારો મૂકવો પડે તો ફેર ચાલતી નહીં અને વિહેતનો બહુ વસ્તુ પડે છે એનો ફેર હાથ ચાલવા. એટલે વિજયભાઈ મેં વિહેતે તમારો હાથ મેળ્યો નહીં, મેં તમારો હાથ મેળ્યો નહીં. તારી વાત જગ્યા સમય ચોઘડિયું મારા વિહેતના ચોક્ષણમાં તારીખ વાર સમય ચોઘડિયું એના વ્યક્તિ બધું મારા વિહેતના ચોપણમાં હોય છે. પણ તોય દોષ મેં વિહેતે હજુ હાથ મૂક્યો નથી અને હજુય વળા કાઢી છે. તોય મેં વિહેતે હજુ સુધી હાથ મૂક્યો નહીં. મારો સર મારો સર મારો સર મારો જ
રોજ રાખવાનો છે. હજુ મેં હાથ મૂક્યો નહીં, સજ્જો આટલેથી વળાક આવી જાય અને દોષ એનો હાથ ચાલીને આપલો ના નાખો કરમશી દાડાનો ભૂલ્યો રાતે ઘેર આવો ભૂમિ હોજતી તમને જ કહું છું. દાડાનો ભૂલ્યો રાતે ઘેર આવો તો એ ભૂલ્યો ના કહેવાય, એનો હોજ પડતો પડતો ઘર મળી છે. રાતનો ભૂલ્યો હોય દાડો ઉગતો જોડ થાય એટલે ઘર મળી પણ દાડો ભૂલ્યો હોય તો રાતે કોઈ દાડો ઘર મળતું દાડો થયું એ રાતે જ બોલવાનું છે. એટલે હજુ સુધી મેં તમારો હાથ મેળ્યો નહીં, મારી વિહતની કોઈ તમારો હાથ મેળવી દેવાની મરજી નહીં. પણ તમને પોતાને એવું થયું કે હળદની વિહતના કદાચ મારાથી કોઈ વાતે ઊંસું આવ્યું તો ભરી સભામાં જો તમને બે હાથ જોડવામાં આપણું ના જતી હોય તો આ ભરી સભામાં હું કરમશ્રી લક્ષ્મણની માતા એવું બોલું છું, આટલેથી હજુ વળાંક લેવાઈ જાય તો સાંભળો ના ડાળી તો દેહમાં નહીં ધાર્યું હોય, નહીં વિચાર્યું હોય, નહીં કોઈ દાડો સપનું આવ્યું હોય, ના ધાર્યું હોય, ન વિચાર્યું હોય, ન કોઈ દાડો સપનું આવ્યું હોય, કોઈ દાડો તારા એવી કલ્પના ના થઈ હોય એવા લેવલ સુધી લઈ જવાની છતાં મારા વિહતના આપણો વર્ષ જે મારો થઈ જાય કોઈ એની થઈ ગઈ છે અને જે મારો સર મારો રે એના કોઈ દાડો અવતારમાં ખોમી નહીં આવતી, મારો હોવા છતાં બદલાઈ જાય એની જમા એવા આ 1000 દાખલા છે. અને હું તો ભરી સભા વચ્ચે જગ જાહેરમાં બોલેલી છું, ભરી સભામાં જગ જાહેર બોલેલી છું તો મારો હશે અને મારો રહેશે, જેના માટે હું મજૂરી કરું, મજૂરી કરીને એના રોતે મેળ કરું અને પછી એ બદલાઈ જાય તો મારો દેવનો કોઈ દોષ નહીં. પછી આ કર્મ મોડ્યું હોય થાય મારા વિહતને મોઢ લેવાની જરૂર નહીં. પણ અમારા 18 એવું બોલો છો મેં હજુ સુધી તારું બોલું મેળ્યું આ ચપટી ઉપડાવો મારું બીજું વેળ થાય એટલે ઉગણી ન થાય, એકવી ન થાય, વેળ થાય ચાબા મૂકવા દોમી દુનિયા છે બે હતા ભાઈ એક ખાટલો બે હવા નથી એવી દોમી દુનિયા બે હતા ભાઈ હોય તો મારા જણે બે એક ખાટલા બેઠા હતા જગત પર ખંટાતું નહીં. તમે તો ગોમો ગોમ ના છો 24 કલાક મારા ખાટલા બેઠા ભણાઈ લીધું ઘણાના મૃત્યુ હોય પણ તમે મનમાં કોઈ દાડો ખાટલાથી ઉતરી ન જાઓ તો ખાટલાથી પાટલા બેહાડવાની સત્તા મારા પાટલા બેહાડવાની સત્તા અમારા દેવતામાં છે. આખી દુનિયા ગમે દુનિયા ગમે જાય, દુનિયા ગમે જેને જે ફાવે એ કરે, કોઈને બંધુકરી કોઈના માટે હોતી નહીં રાજુ. પણ આચર જવા દેવું અમારા દલની અંદર આચર છે કે અમારા પ્રભુશ્રી લક્ષ્મણ કરશે ખરું કોઈ દાડો ભગવાન વેચું કોઈ વાર્તા ઉભા કરવાની જરૂર નહીં. એમને ઓછી કે હોઈ જાવ વેરા ભગવાનની સત્તા મારા દેવના ફરતો ફરતો ભગવાન આવશે અને વેરા એવી હોતી કે આજે દુનિયા દ્વત કાઢેલી સંસ્કાર દુનિયા દ્વતમાં ઓગળી કાઢશે એવું નકરું કરશે. આ મારી મૂળ દીકરી ઘર પાસે મારા વિહતના ભગવાન નિત દાડો ઉઠશે દિવાળી નિત દાડો ઉઠશે આવા ફૂલ લાવી નિત દાડો ઉઠશે લાડવા ખવડાવી અને નિત દાડો ભગવાન ગોહડી ભરી જસ નાગ માથું તમે મોર બોલો બે પરોડી પહોંચવાની કીધું થોડી બોડી થઈ જતી બોલી જતી
હું જ્યાં રમેલમાં બસ આ ટાઈમ હતો 5 જ વાગે આ ઘડિયાળ આપી રાખી દીધી આ ચાલી રસ્તા હશે જે આવે કે મળ્યા જે આવે કે મળ્યા
હાલો સેવક ભાઈ સોતા ક્યાં બોલાવો હાલો વિહત સેવક છે હાલો સેવક ગાડી આવું છું પગે લાગવા આવવાની કોઈ સેવક કસ્ટમર છે કોઈ સેવક નથી મારા સ્વરૂપ છે મારા વિહત અને આ સાથે ઉપર લખાવો વિહત હાથ ઉપર લખાવો વિહત મારા નામથી કોકના જોડે ભાજી પડો મારા નામથી કોકના જોડે ભાજી પડો સેવક ભાજી પડો સેવક ના ભાજી પડો સ્વરૂપ ભાજી પડો સેવક ના મોબાઈલ કામ કરી તો બર્થડે ઘેર હાલ સેવકની બદલી થાય કીધું સેવકની બદલી થાય સોરુની બધા બદલી ના એ 1000 વર્ષે ફરવાળાનું સોરું જ કહેવાય સેવકની બદલી થાય રાજા મંદિર કાંકેલા મંદિર છે ભાઈ દીકરા મંદિર એ બદલી થાય ભાઈ સોરુની બદલી ના થાય જો ભાઈ 11 વીઘાના પાહેતા વિષ્ણુ તારું યત્ર બોલીને જાટ શાખા દવાડી જઈશ અને તારું કહે તું તને મેળવી અને મારા ભગવાનને લાજ રાખે હવે ટૂંકી વાતો કરવી નહીં તમારું હતું તમારા મારા વિહતમો આચર હતું અને મારી કોણીની પરબડીની પુણે ફરતી ફરતી તમારા ટેવા આવી જઈ અને તમારું ભગવાનને લાજ રાખી તમારી મારી વાતો અમની પંચાયત કરવા હમાગમનો ભૂવો આવ્યા બે ભુવાના આપણા ભાર્યા હશે ભાઈ કોઈ દેવી શક્તિનો ભૂવો છે એના આવતા ભાર્યા એના આવ્યા ભરમોડા શું દોડાલો જાહેર નો 24 કલાકોના ઘેર મજૂરી કરી એટલે ભુવાને એક સેકન્ડ વાર માટે એવું થયું કે આ બધું મી ગયું એનો બિચારો એનો કોઈ એટલો પાપ નહીં પણ એક વાર એવું થયું કે મી ગયું પણ તે સુધી ભગવાન બેલાઈ દીધા યત્ન બેલાઈ દીધા અલા તો નાકું મને એવું થયું હે એ કરી મારો કામ બતાય હું મારા માર્ગ નથી એ ભો એમના માર્ગ નથી બહુ સારો છે ખરાબ સહે નહીં સારો છે એને એવી રીતે મળે અર્જુન નહીં થયું કે મેં કર્યું તો ભગવાન એને ભણવા તે નહીં કર્યું મેં કર્યું એમ એને એક માટે એવું થયું મેં કર્યું એટલે ભો એના માર્ગ ગયો મારો ભો મારા વિહતના માર્ગ ગયો ત્રીજા દિવસે ભોજી મળે બહુ પબ્લિક બેઠેલી ગરમેલમાં અમારા હળમથી ભોજી જ્યાં શું તમે જોયું અને ભોજી હોમાં આવ્યો સીધો હાથ જોયો બાપ બોલો કે જો જોવું એ તમે સૂરજ ભોર દેખાય છે જો જોવું તો તમે જાગતા તમે દેખાવ છો આંખ વાંકી દીધી હોય તોય તમે દેખાવ છો ઘરના બાયણામાં તમે દેખો છો બગડે જેવું તો તમે દેખો છો કીધું એવું તો કોઈ વાત હોય તું જા હે કઈ ભોજી હે ભોજી પછી ચિરાગને ઈશારો કર્યો જો બાર બેહીને બે કલાક ભોજી બાર નીકળે એટલે એને ફોન કર્યો ભોજી મારે ચા ખાટલા બિહાડી ચા પાડી ભોજી કોઈ મારી જાણતા ભૂલથી હોય તો હું વિહતથી મોટો નહીં પણ હું જો જઉં છું પૂછવા મારા કારવાળા જો જઉં છું તમે જ દેખાવ છું મારા માથે હાથ નહીં હાલ લાય ચા પીવડાવી દે અને લાય ભાઈ બધા માથે હવે તમને દેખાવ તને ખબર પડી જાય ને કે હું જ દેખાવ છું એટલે આવવાની મારા જગ્યાએ મારા જગ્યાએ કોઈ બીજી માતા હોય તો બોલો ભાઈ એના વસ્ત્ર ક્યાં છે મારથી નાખ્યા છે મારથી નાખ્યા છે
એમ કે હું માં છું અને માથે તો કંઈ વસ્તુ નથી હોમો પડ્યો હોત તો પછી બધું થાત પણ એ હોમોનો પ્રશ્ન એનો ભાવનું હતું ઓળખોણનો ભાવ પણ એના ભાવમાં મને એમ થયું કે તને એવું નથી હેડ કરતા તને ખબર પડે કોઈ બી હશે મેં મોઢે હાથ પેલા છોકરો રાજી થઈ ગયો અને ગાડીમાં બેહીને એવું જ થયું કે બીજો ભૂવો તો આવા બીજો ભૂવો તો આવા પછી મારા દુનિયા જણાવવાની જરૂર નહીં મારે તો ખાલી એને જણાવવું હતું બીજો કે હું વિહત છું એને ખબર પડી જાય કે હોણતની વિહત કરમશી લક્ષ્મણ જતા પણ વિહત થઈ જશે એ મારી વાત પૂરી થઈ ગઈ હા